બનાસકાંઠાની ધાનેરા પાલિકા જર્જરિત હોવાનો આ મામલો સામે આવ્યો છે। પાલિકા જર્જરિત હોવા છતાં છત પરથી પાણી ટપકી રહ્યું છે। છત પરથી પાણી પડતા પાલિકાના રેકોર્ડ પલળી ગયા હોવાનું સામે આવ્યું છે। પાલિકામાં પોપડા પડવા અને પાણી ટપકવાથી કર્મચારીઓએ ક્યાં બેસવું એ અંગે સવાલો ઉભા થયા છે। છેલ્લા 3 દિવસથી ભારે વરસાદની આગાહી હોવાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। ધાનેરાનું નગરપાલિકાનું બિલ્ડિંગ જર્જરિત છે। આની પૂર્વ તૈયારી માટે અમે શિફ્ટિંગ માટે પણ અર્બન હેલ્થ સેન્ટરવાળી ધાનેરા નગરપાલિકાની જગ્યાથી એને રિનોવેશન કરેલું છે। ટૂંક સમયમાં એમાં અમે શિફ્ટ પણ કરવાના છીએ। વધુમાં નગરપાલિકા નવી આલિશાન બને એના માટે જગ્યાની માગણી પણ અમે કલેક્ટર કચેરીએ કરેલી છે અને એ માગણી અમારી અત્યારે પૂરતા આવેલી હતી, પૂરતા અમે કરેલી છે। ટૂંક સમયમાં જ્યારે જગ્યા એલોટ થશે ત્યારે ધાનેરા નગરને નાગરિકોની સેવા માટે ભવ્ય નગર સેવા સદન પણ મળશે। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી જ્યારે મેઘમહેરથી છે ત્યારે ધાનેરા તાલુકામાં 24 કલાકમાં માત્ર 2 ઇંચ જ વરસાદ ખાબક્યો છે અને 2 ઇંચ વરસાદને કારણે અહીંયા જે ધાનેરા નગરપાલિકાનું બિલ્ડિંગ જે જર્જરિત હતું, જેની અંદરથી પાણી નીચે પડતા ક્યાંક ને ક્યાંક કર્મચારીઓને ક્યાં બેસવું એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ધાનેરા નગરપાલિકાના કે અહીંયા મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક જે પાણી પડી રહ્યું છે, જેને કારણે અહીંયા જે રેકોર્ડ રૂમ છે, રેકોર્ડ રૂમની અંદર પણ જે સામાન રાખેલો છે, સામાન મોટા ભાગનો અહીંયા પલળી ગયો છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યું છે કે અહીંયા ધાનેરા તાલુકાનું તમામ રેકોર્ડ અહીંયા સાચવવામાં આવી રહ્યું છે અને અહીંયા જે જર્જરિત પાણી પડતા ક્યાંક ને ક્યાંક જર્જરિત મકાનને લીધે અહીંયા આ જે રેકોર્ડ છે, રેકોર્ડ પલળી ગયો છે। બીજી બાજુ કર્મચારીઓને ક્યાં બેસવું એ પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ્યારે અલગ અલગ વિસ્તારમાં જે પાણી ભરાય છે, પાણીને બહાર કાઢવા માટેનો સતત પ્રયત્ન કરી રહ્યા છે, લોકોને ક્યાંક ને ક્યાંક પાણીમાંથી મુક્ત કરવા માટેનો જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે નગરપાલિકા છે, એ કર્મચારીઓ જે બેસે છે, કર્મચારીઓ ખુદ જર્જરિત પરિસ્થિતિમાં બેસે છે। અહીંયા સીધા દ્રશ્યો બતાવીશ, કર્મચારીઓને બેસવા માટેની હાલ જગ્યા નથી, કારણ કે ચારે બાજુ જર્જરિત વિસ્તાર છે, કર્મચારીઓ પોતે બહાર ઉભા રહે છે, ત્યારે અહીંયા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ બાબતની વારંવાર જે કલેક્ટરને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી, પણ છતાં સુધી હજી તંત્ર દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી ન કરતા આજે આ નગરપાલિકાની પરિસ્થિતિ સામે આવી છે। સમગ્ર નગરને જ્યારે ક્યાંક ને ક્યાંક પાલિકાના કર્મચારીઓ રાત દિવસ મહેનત કરીને પાણીથી મુક્ત કરવા તૈયારી કરી રહ્યા છે, સતત મહેનત કરી રહ્યા છે, ત્યારે પોતાની જે છત નીચે જ્યારે પાણી ટપકી રહ્યું છે, ત્યારે આનો નિકાલ બનાસકાંઠા કલેક્ટર દ્વારા ક્યારે કરવામાં આવશે એ પણ એક મોટો સવાલ છે। પ્રકાશ રેડી, મંદવ ન્યૂઝ, બનાસકાંઠા।